નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. ગુજરાતના આણંદ જિલ્લાના સામરખાથી 2 કન્ટેનરમાં એક પેક કરી કતલખાને લઈ જવાતી 33 ભેંસોને ઉગારી લેવામાં આવી. ચીખલીના અબોલ જીદયા પ્રેમી મહાવીરભાઈ જૈનને બાતમી મળતા તાત્કાલિક ચીખલી વાપીના જીદયા પ્રેમીઓ સાથે નીકળી બારડોલી ખાતે વોચમાં ઊભા હતા. સુરત જિલ્લાના બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ પાસે આવેલા હિંડોલિયા ગામ ખાતે હાઈવે ઉપરથી પસાર થતા 2 બંધ બોડીના કન્ટેનરોમાં એકદમ ભયંકર ગંભીર રીતે ખીચોખીચ ભરીને મહારાષ્ટ્રના માલગામ ખાતે આવેલ કતલખાને જતા અટકાવી પકડીને બારડોલી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા હતા. બારડોલી પોલીસે વધુ તપાસ કરતા બંને કન્ટેનરમાંથી કુલ 33 પાકડી ભેંસો જે દૂધ ના આપી શકે એવી ભેંસો તથા 2 કન્ટેનર મળી કુલે કિંમત રૂપિયા 18,50,000નો મુદ્દામાલ સાથે 4 વ્યક્તિની ધરપકડ કરી આ પશુઓ કોણ ભરાવી આપ્યા હતા અને આ પશુઓ માલેગાંવ ખાતે ક્યાંથી કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા એ અંગે વધુ તપાસ કરવા માટે તથા કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ બારડોલી પોલીસ કરી રહી છે. નમસ્કાર, મારું નામ મહાવીર જૈન છે. હું રહેવાસી ચીખલી, નવસારી ડિસ્ટ્રિક્ટ. છેલ્લા 18-19 વર્ષથી કતલખાને જતા તમામ પ્રકારના પશુઓને બચાવવાનું કામ કરું છું. આમ તો રોજ મારા મોબાઈલ ઉપર બાતમીદાર થકી રોજના ફોન આવતા હોય છે કે આ જગ્યાથી આટલા પશુ ભરીને આટલી ગાડીઓ જવાની છે. જે રીતની રોજ માહિતી મળતા અમે રોજ જિલ્લા પોલીસ કંટ્રોલમાં માહિતી આપીએ છીએ, પણ તેમ છતાં પોલીસને એક પણ ગાડીઓ મળતી નથી. ગઈકાલે મારા મોબાઈલ ઉપર ફોન આવતા અમે ચીખલી વાપીના જીવદયા પ્રેમીઓ ભેગા મળી બારડોલી ખાતે ગયા અને વોચ રાખી રાત્રે 2 વાગે 2 કન્ટેનરો આવ્યા અને એ કન્ટેનરોમાં તપાસ કરતાં એકમાં 17 અને એકમાં 16 એટલા ભયંકર કુર્તાપૂર્વક ભરેલા હતા કે પશુઓના પગ તૂટી ગયેલા એવી હાલતમાં હતા. તો અમે તાત્કાલિક પકડી બારડોલી પોલીસને બોલાવી અને કાયદેસરની કાર્યવાહી કરાવી છે. હવે મારો બે હાથ જોડીને એક વિનંતી છે આપના થકી કે આ મેસેજ પોલીસ પ્રશાસન સુધી પહોંચે અને પોલીસ પ્રશાસન તમામ જીવોને કતલખાના જતા જીવોને બચાવવાનું કામ કરે. કારણ કે ગુજરાતમાંથી પશુધન મહારાષ્ટ્રમાં જાય છે કતલખાને, એ ખુલ્લેઆમ જાય છે, એ બંધ થવી જોઈએ. જય હિન્દ.